અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સીઆઈડી ક્રાઇમના અરવલ્લી જિલ્લામાં ફરી ધામા જોવા મળી રહ્યા છે। અરવલ્લીના શિક્ષક વીડી પટેલને ઉપાડીને લઈ ગઈ છે સીઆઈડી ક્રાઇમની ટીમ। બીઝેડ ગ્રુપ 6000 કરોડ રૂપિયાના કૌભાંડનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે। સીઆઈડી ક્રાઇમે શિક્ષક વીડી પટેલને શાળામાંથી ઉઠાવ્યો છે। અરવલ્લી જિલ્લાના ભામાપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકને બીઝેડ ગ્રુપ કૌભાંડ મામલે ગાંધીનગર લઈ જવામાં આવ્યો છે। જોકે શિક્ષક વીડી પટેલ બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા સાથે સાંઠગાંઠ ધરાવતો હતો અને શિક્ષક વીડી પટેલ બીઝેડ ગ્રુપમાં એજન્ટ તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે। બીઝેડ ગ્રુપના ઠગ ભૂપેન્દ્ર ઝાલા સાથે એજન્ટ મયુર દરજી પણ લાખોની કાર સાથે શિક્ષકને શુભેચ્છા પાઠવતો દેખાયો હતો। વિડીયોમાં ઠગ ભૂપેન્દ્ર ઝાલા અને મયુર દરજી તથા શિક્ષક એકબીજાને મોઢું મીઠું કરાવતા નજરે પડ્યા હતા। અરવલ્લી, સાબરકાંઠા સહિત અન્ય જિલ્લામાં બીઝેડ કૌભાંડ કેસમાં વધુ એક શિક્ષક એજન્ટ વીડી પટેલની સીઆઈડી ક્રાઇમ ટીમે અટકાયત કરી વધુ પૂછપરછ માટે ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યો હતો। શિક્ષક વીડી પટેલે 1300 લોકોને પોન્જી સ્કીમના પાઠ ભણાવી 17 કરોડનું રોકાણ કરાવી 1 કરોડથી વધુનું કમિશન મેળવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે। પોન્ઝી સ્કીમના બીઝેડ ગ્રુપના ઠગ ભૂપેન્દ્ર ઝાલા સાથે એજન્ટ મયુર દરજી પણ લાખોની કાર સાથે શિક્ષકને શુભેચ્છા પાઠવતો દેખાયો હતો અને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને બાતમીના આધારે અરવલ્લી જિલ્લાના સાબરકાંઠા સહિત અનેક વિસ્તારમાં બીઝેડ કૌભાંડ કેસમાં વધુ એક શિક્ષક એજન્ટ વીડી પટેલની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે। તેને ગાંધીનગર લઈ જવામાં આવ્યો છે। જો કે 1300 લોકોને પોન્જી સ્કીમના પાઠ ભણાવી 17 કરોડનું રોકાણ કરાવી રૂપિયા 1 કરોડથી વધુનું કમિશન મેળવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે। એજન્ટ શિક્ષક વીડી પટેલની કાયદેસરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। જો કે વિગતો અનુસાર એજન્ટ વીડી પટેલ પણ આ પોન્જી સ્કીમમાં સંડોવાયેલો જોવા મળી રહ્યો છે। લોકોને ચૂનો લગાવ્યો છે। 17 કરોડનું રોકાણ કરાવી 1 કરોડથી વધુનું તેને કમિશન મેળવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે। बीजेड के केस में लगातार हम जो है जो एजेंट्स हैं उनकी हम जो है पूछताछ और उनका रोल हम क्लियर करने की कोशिश कर रहे हैं। तो इसी उसमें जो है ये विनोद पटेल करके हैं। तो ये विनोद पटेल जो है ये मोडासा में के हैं और ये जो है जो प्राथमिक शाला है उसमें शिक्षक हैं। तो इनको कल हमने पूछताछ के लिए जो है बुलाया था और उसके बाद इनको जो है अरेस्ट किया गया है। तो इनका रोल ये है कि मतलब सबसे बड़े एजेंट में से एक है बीजेड वाले केस में। तो इन्होंने लगभग 70 करोड़ जैसा जो है वो मतलब 70 करोड़ रुपया जो है वो मतलब इन्वेस्ट करवाया था इस स्कीम में और लगभग 1300 लोगों से इन्होंने जो है मतलब इन्वेस्ट कराया था। तो ये सबसे बड़े एजेंट में से एक है। तो इनका रोल जो है इसमें आया है तो इसलिए इनकी धरपकड़ की गई है। मितेश परमार साथे ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज।